ધનુર્માસ હરિબળ ગીતા કથાનો બીજો દિવસ. કડવું ચાલે છે પેલું જ. નારાયણ ના નામથી થયા પાર પીછો, કામુકીની કરણી કસી અજમિલ નહીં અકઈણા. નારાયણ ના નામથી થયા પાર પીછો પ્રવીણા. ત્રિલોકમાં તપાસતા નાવે નારાયણ નામ તુલ્ય, પતિતને પાવન કરવા એ છે નિધિ અમૂલ્ય. જપ તપ તીર્થ જોગ જગના વ્રત વિધિ દિયે વરિદાન. નિષ્કુળાનંદ નારાયણ ના નાવે નામ સમાન. નિષ્કુળાનંદ નારાયણ ના નાવે નામ સમાન. બીજા કડવામાં કહે છે, નારાયણ ના નામનો મોટો મહિમાય જે, સુણુ મેં સર્વે શાસ્ત્ર માયા જે. જીવહિત અર્થે એવું નહીં કાય જે, સમજો સમજે સમરે સદાય જે. જીવહિત અર્થે એવું નહીં કાય જે, સમજુ સમજી સમરે સદાય. કાલે કીધું તું સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા. આજે એ જોઈએ. તે પહેલા શાસ્ત્રકારો અને કથાકારો સ્વામિનારાયણ એ મંત્રનો મહિમા કહે છે. અહીંયા નારાયણનો મહિમા કીધો છે. લક્ષ્મી નારાયણ, નર નારાયણ, સૂર્ય નારાયણ, વૈરાટ નારાયણ અને સ્વામિનારાયણ. એક કવિએ કીધું છે કે બધાય નારાયણના સ્વામી એટલે સ્વામિનારાયણ. ચોખ્ખો જ અર્થ થાય છે સ્વામી એટલે સૌના ઉપરી થયા, અને એ આ નારાયણ. બીજા મંત્ર કોને નામ પડ્યા છે એની આપને કઈ ખબર નથી, પણ આ સ્વયં સ્વામિનારાયણ એ મંત્રનું ભજન, એ મંત્રનો જપ, એ મંત્ર ભવસાગર પાર ઉતારે. એ મંત્ર નામી એ આપ્યો છે, નામ અને નામી. આજથી તમે મારા નામનો આ મંત્રનું ભજન કરજો. અને અહીંયા કીધું જીવ હિત અર્થે એવું નહીં કાંઈ. તો સ્વામિનારાયણ એવો મંત્ર એટલો બળવાન છે, બળ્યો છે, એમ કે કાળા નાગનું ઝેર ઉતરી જાય. બરાબર, સ્વામીએ વાતો મેં કીધું છે અને કથાકારો કહેતા હોય છે કે આ મંત્રથી કાળા નાગનું ઝેર ઉતરી જાય. સાચી વાત. પણ કદાચ ને ડોક્ટર પાસે સમયસર પહોંચી જાય અને એને ટ્રીટમેન્ટ કરે, ઇન્જેક્શન દે તો કદાચ ને એ ઝેર ઉતરી જાય ખરું. પણ સ્વામીએ તો ત્યાં સુધી કીધું કે કાળા નાગનું ઝેર તો ઉતરી જાય, પણ વજ્રસાર જેવી જે વાસના છે
કોઈ હિસાબે ન ટળે, એ આ મંત્રના જપથી વાસના ટળી જાય છે. એવો આ મંત્ર બળ્યો. વચનામૃતમાં મહારાજ એક વાત કરી, 56મું. આમાં બે વાત આવશે, સ્વામિનારાયણ મંત્રનો મહિમા આવશે અને બળ. આપણે વાંચી છે ને હરિબળ, તો કયું બળ રાખવાનું? તો એ આ 56મા વચનામૃતમાં મહારાજ કહે છે, જેટલી એ ભક્તને ભગવાનના મહાત્મ્ય સહિત ભગવાનને વિશે નિષ્ઠા છે, નિષ્ઠા અગત્યની વસ્તુ છે. નિષ્ઠા મજબૂત હોય તેમાં પતિવ્રતાની ભક્તિ આવી જાય છે. અને જ્યાં સુધી પતિવ્રતાની ભક્તિ નથી અને જ્યાં એકને વિશે નિષ્ઠા નથી, ત્યાં સુધી કલ્યાણમાં ફરક રહેશે. એ ખાસ સમજી રાખવું જોઈએ. મહારાજનું બિરુદ છે કે મહારાજને અંતકાળે હું તેડવા આવીશ, બિરુદ મારું નહીં બદલે. પછી ક્યાં મૂકશે એ વાત કરી નથી. એટલે મહારાજની મૂર્તિનું જે સંપૂર્ણ સુખ જોતું હોય, જેવું મહારાજને પોતાની મૂર્તિનું સુખ છે એ સુખ જોતું હોય તો નિષ્ઠા મજબૂત જોઈએ પતિવ્રતાની ટેક પ્રમાણે. તો એ મૂર્તિનું જે સુખ છે એ એને મહારાજ કૃપા કરીને આપે છે. એટલે અહીંયા મહાત્મ્ય સહિત ભગવાનને વિશે જે નિષ્ઠા છે તેટલો જ એ ભક્તના હૃદયમાં વૈરાગ આવે છે. માટે બીજા સાધનના બળને તજી એટલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું જોઈએ. એમ કીધું હોત ને તો હજી થોડુંક નીચું આવે, કારણ કે ચોખ્ખી આજ્ઞા થઈ ગઈ કે બીજા બધા સાધનના બળને તજી અને ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. બીજા સાધન, આટલા ચાંદ્રાયણ વ્રત મેં કર્યા, આટલી પદયાત્રા મેં કરી, આટલી પુણ્યમો મેં ભરી, આટલા વચનામૃતના પાઠ કર્યા, આટલા ભક્ત ચિંતામણીના પાઠ કર્યા, હું રોજ આટલી માળા કરું, રોજ આટલા શાસ્ત્રનું વાંચન કરું. આ બધા જે છે ને એ બળ છે. પણ એ બધા બળને તજી એક ઉપાસનાનું બળ રાખવું. ઉપાસના અને ઉપાસના વિના આમાં જ કીધું કે કોઈ સાધનની સિદ્ધિ થતી નથી. મહારાજના પોતાના વચન હોય તો એમાં કેટલો વિશ્વાસ રાખવાનો? કેટલો વિશ્વાસ? 3 ને 2 કેટલા? 3 ને 2 7 જેટલો વિશ્વાસ એમાં રાખવાનો. જો આપણો શત્રુ હોય ને એને તમે પૂછો કે 3 ને 2 એ 5 જ કહેવાનું છે. આખી દુનિયા 5 જ કહેશે. થાય છે તો કે, પણ જે નથી થતા ને એમાં જે હા પાડવી પછી કે કેમ થાય એ મને ખબર નહીં. પણ તમે કીધું 3 ને 2 હાથ, એટલે મને વિશ્વાસ છે હાથ થતા છે. તો અહીંયા મહારાજના જે વચન આવે ને એમાં એટલો વિશ્વાસ રાખવાનો કે 3 ને 2 7 જેટલો. મહારાજ કહે છે બીજા સાધનના બળને તજી એટલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. એટલે અહીંયા ઉપાસનાના બળમાં 3 ને 2 હાથ જેટલો મહારાજના વચનમાં વિશ્વાસ. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે છે, આ ભક્ત આવું જે નિષ્ઠા છે બળ છે એ ભક્ત શું સમજે છે? ગમે તેવો પાપી હોય, ગમે તેવો પાપીમાં કઈ પાપમાં પછી કઈ બાકી ન રહ્યું, કોઈ પાપ બાકી ન રહ્યું. ગમે તેવો પાપી હોય તે અંત સમયે જો તેને સ્વામિનારાયણ બસ મંત્રનું ઉચ્ચારણ, એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટી બ્રહ્મ મહોલને વિશે નિવાસ કરે છે.
એક જ વખત હો. પણ આ વસ્તુ એટલી અઘરી છે કે આખી જિંદગી ભજન ન કર્યું હોય, પાપી માણસને આમાં કીધું ન કર્યું હોય અને અંશને એ લઈ શકે નહીં, પણ કદાચ ને અપવાદ રૂપે એના સગા સંબંધી કોઈ એવા હોય અને એમ થાય છે કે હવે આખી જિંદગી આને તો આ જ કર્યું છે, અને અંત સમયના સગા સંબંધી કોઈ સત્સંગી હોય એવા આવી ગયા હોય, પાસે ઉભા હોય અને ભાઈ એક વખત બોલો સ્વામિનારાયણ, એક વખત બોલો, તમારું દેહ પડવાની તૈયારી છે, અને કદાચ ત્યારે એને દેખાતું કે હવે મારું શું થાય, હવે મારું શું થાય, હવે મારું શું થાય, આખી જિંદગીનો આખો સામે આલ્બમ આવ્યો હોય, આડો સામે દેખાતો હોય, અને કદાચ ને જો બોલી ગયો તો કામ થઈ જાય. આ મંત્રનો એવો પ્રતાપ. હા, સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટે, બ્રહ્મ વિશે નિવાસ કરે છે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે, એમાં શો સંશય છે. હવે અહીંયા જીવન દરમિયાન આપણાથી ઘણી બધી ભૂલો થતી જ હોય, થાય કદાચ એને થતી જ હોય, પણ જો આ નિષ્ઠાનું બળ અને મહારાજનું ભજન હોય તો મહારાજ એને છેલ્લે છેલ્લે સહાય કરે છે. હા, આપણે આશ્રિત છીએ, ભજન કરીએ છીએ, પણ ગમે તેમ કરીએ તો અંતે તો આપણે 3 ગુણની માયામાં છીએ. હા, દેહધારી છીએ, એટલે ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે. પણ આ બળ સામે હોય ને તો કોઈ દિવસ એમ થાય નહીં મારું શું થશે, આપણે તો એવા બધા છે નહીં. મોટા મોટી ભૂલ કરાવનાર સ્ત્રીને પુરુષની વાસના છે, પુરુષને સ્ત્રીની વાસના છે. બરાબર. સ્વાદ આપણે એમ થાય કે આવો સ્વાદ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ છે, નથી ખાવું, નથી પીવું, છતાંય પણ એ આપણે ખેંચી જાય. બરાબર. આ 5 વિષય: સ્પર્શ, સુગંધ, ત્વચા, સ્પર્શ, સુગંધ, નાક, બરાબર, અને કાન અને આંખ. નથી જોવું, નથી સાંભળવું, છતાં એવું જોરાવી દે અને છતાં એવું સંભળાવી દે. ત્યારે સાચો મુમુક્ષુ હોય ને, ખરેખર અંતરદ્રષ્ટિ કરતો હોય ત્યારે થાય કે મારાથી આ પાપ થઈ ગયું. પણ મોક્ષના માર્ગે પડે નહીં, હિંમત હારે નહીં. એના માટેના મંત્ર અને એના માટે આ ઉપાસના અને બળ. આપણે આશ્રિત છીએ, થઈ ગયું છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી નાખીએ તો મંત્ર જાપ કરી નાખીએ, કઈક પ્રાયશ્ચિત મંત્રી કરી નાખીએ. મહારાજે કીધું જાણતા અજાણતા, જ્ઞાતવા અજ્ઞાતવા નાનું મોટું કાંઈ પાપ થઈ ગયું તો એ પ્રમાણેનું પ્રાયશ્ચિત. બરાબર. છેલ્લી બાકી કાંઈ ન કરો તમે, એક માળા મહારાજ આ પાપ થઈ ગયું છે, આ ભૂલ થઈ ગઈ છે, એક માળા આ પાપના નિવારણ માટે કરું છું. મહારાજ ઈરાદો જુએ છે, ઈરાદો એવો હતો નહીં, પણ લાચારપણે એ ઇન્દ્રિયો પાસે લાચાર થઈ ગયો અને એનાથી ભૂલ થઈ ગઈ છે. મહારાજ કે જા, કાંઈ વાંધો નહીં, ઓકે. હા, મહારાજ એવો સમર્થ ધણીતારી ઉપર છે ને એટલે મહારાજ માફી આપી દે. બ્રહ્મને વિશે નિવાસ કરે તો જે ભગવાનનો આશ્રિત હોય તે ભગવાનના ધામને પામે, એમાં શો સંશય છે. એમ મહાત્મ સમજે તે સારું. જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ ભગવાનનો ભક્ત હોય તેનું ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ પમાડવું. અને મધ્યના 13માં અને લોયાના 18માં આ વાત તો દરરોજ કરવી, અને જે વાત કરો એમાં આ વાતનું બીજ લાવજો. અહીંયા એમ કીધું, સત્સંગ કરીને દિવસે દિવસે આ ઉપાસનાનું બળ વૃદ્ધિ પમાડવું. ઉપાસનાનું બળ એટલે હરિબળ ગીતા. એટલે આમાં મંત્ર આવ્યો અને ઉપાસનાનું બળ, મહારાજની મૂર્તિનું બળ, એ વાતે આવી ગઈ. વચનામૃત 56મું પ્રથમનું. બીજો મંત્ર વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં કહ્યું કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતાક બાળી દેશે. છે નામ મારા સુતિમાં અનેક, સર્વોપરી ગણાય આજ એક. તો એ મંત્ર પણ આપણે અત્યારે થોડું જોઈએ. આનું કેમ ફરી ગયું?
જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. સાંભળવામાં તો ઘણા નામ છે. કાલે કીધું હતું ને કે અધ્યાત્મ શાસ્ત્રની અંદર, અધ્યાત્મ જગતમાં ઘણા બધા મંત્રો છે, પણ અહીંયા મહારાજ એમ કહે છે કે સર્વોપરી આજ ગણાય આ એક મંત્ર. સર્વોપરી છે તો એ મંત્ર જેનો છે એ તો સર્વોપરી હોય જ, એમાં પછી કઈ કહેવાનું આવે નહીં, કોઈ વાત એમાં ઘટે નહીં. જે સ્વામિનારાયણ એક વાર ઘટે બીજા નામ ઘટા હજાર. એક વખત આમાં એવું, એક વખત સ્વામિનારાયણ બોલી જાય પાપી માણસ તો એનો ઉદ્ધાર થાય છે. અહીંયા મહારાજ કે છે જો સ્વામિનારાયણ એક વાર, એક જ વખત સ્વામિનારાયણ આમ બોલાઈ ગયું અને બીજા 1000 નામ તમે જપો, બોલો 1000 નામ હો, એટલે આમ ગણો તો તમે 10 માળા 10 મિનિટ સુધી કર્યા કરો બીજા મંત્ર જપ, આમાં એક વખત બોલી જાવ, 1 સેકન્ડ ન થાય સ્વામિનારાયણ. પણ આ કેવો મંત્ર આપણે કરતા હોય છે, મંત્ર જાપ તો ધૂની કરતા, મંત્ર જાપ તો મન બીજે ક્યાંક રખડતું હોય, સંકલ્પ વિકલ્પ થતા હોય, અને કાં પછી માળા કરતા હોય તો ક્યારે મેર આવે, ક્યારે મેર આવે, મેરની રાહ જોતા હોય. શું કેવું વિનુભાઈ? જટ જલ્દી જાય, મારા પારા ગરમ થઈ જતા હોય સ્પીડ ફરતો હોય તો. પણ અહીંયા તો એવો છે, કોઈ જંગલ જેવો વિસ્તાર હોય, અરણ્ય વિસ્તાર હોય, એકાંત હોય અને કોઈ આજુબાજુ દેખાતું નહીં, એમાં કોઈ ભય આવ્યો કે સિંહ પાછળ દોડ્યો અને પછી સ્વામિનારાયણ 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 એ જે જાપ થાય એ જુદો અને માળા ફેરવતા જુદો. આવો એક વખત ભલે 2 માળા ઓછી ફરે પણ મહારાજની સ્મૃતિ સાથે આવો મંત્ર જપ થાય તો સ્વામી મહારાજ કે છે કે જો જપા નામ બીજા હેઠા 1000, અને આ એક વાર આટલું ફળ છે. જપા થકી જે ફળ થાય એનું કરી શકે વર્ણન કોણ તેનું? કોણ વર્ણન કરી શકે? કે ષડાક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. આ વચનામૃતમાં એમ કીધું કે ઉપાસનાના બળ વિના કોઈ વાતની સિદ્ધિ થતી નથી. અહીંયા પણ મંત્ર એમ કીધું કે જે ષડાક્ષરી મંત્ર જે મહાસમર્થ, સમર્થ કીધું હોત ને તો એમ થાય સમર્થ છે, પણ એ ભાર દીધો મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. એક અર્થ નહીં, તમારા કોઈ પણ અર્થ હશે ને તો એ સિદ્ધ થઈ જશે. સુખી કરે, સંકટ સર્વ કાપે, અને અંત્ય વળી અક્ષરધામ પણ આપે. અહીંયા એક પંક્તિ હું છોડી દઉં છું, પછી આગળ હાલું. ખોટો વિવાદ આપણે પડવો નથી એટલે એ પંક્તિ લેતો નથી. જ્યાં જ્યાં મહામુક્ત જનો વસાય, આ કાળમાં તો જપ એ જ થાય. જ્યાં જ્યાં મહામુક્તો નિવાસ કરીને રહ્યા છે ને ત્યાં આ જાપ થાય છે. ક્યાં હશે મહામુક્તો? મહામુક્તો જ્યાં રહેશે ત્યાં જાપ જપાય છે, તો મહામુક્તો ક્યાં વસતા હશે? ગામમાં. બીજે ક્યાં હશે? તમે ભક્ત ચિંતામણી વાંચો 76 પ્રકરણ શું કે છે? હું એક પંક્તિ ભૂલી ગયો, બોલો. એ પંક્તિ યાદ આવી જાય ને તો આખું પ્રકરણ યાદ આવી જાય. આ સભામાં આપણ સૌના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જાણવું, પ્રગટા કોટી ઇન્દુ છે. આ સભામાં આપણ સૌના તેજોમય તન છે, બરાબર. અને જેતલપુરમાં મહારાજે વાત કરી છે કે આ સભાને હું તેજોમય દેખું છું, કે મહારાજ તું તેજોમય દેખું છું. એવી જ વાત અંત્યના બીજા વચનામાં તો મહારાજે કરી. મનાય કે ન મનાય, માનીએ કે ન માનીએ, પણ વાત સાચી છે મહામુક્તો ધામમાં છે એમ નહીં. મહામુક્તો અહીંયા જ છે. તમે કદાચ મહામુક્તો નો કહો તો કાંઈ નહીં, ખાલી મુક્તો એટલું વાપરો નામ, અહીંયા જ છે. કોણ? આ મંત્રનો જાપ બીજા કોઈથી થઈ શકે નહીં. જે અક્ષરધામને પામનારો મુક્ત હોય ને એનાથી જ આ મંત્રનો જાપ થઈ શકે. મનાય કે ન મનાય?
અને હમણાં એક સૂત્રે બહાર પડ્યું છે કે હું મુક્ત છું, ખોટું પણ નથી, પણ આપને મનાતું નથી એટલા માટે કે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ત્રિગુણી માયામાં આપણે છીએ ને એટલે આપણા જીવમાં હા પડતી નથી કે હું મુક્ત છું એમ. ભાઈ રાજગાદી ઉપર કોણ બેસી શકે? રાજગાદી ઉપર કોણ બેસી શકે? રાજગાદી નો કે તો અત્યારે નથી છતાં આપણે દેશના વડાપ્રધાન કે વડાપ્રધાનનું પદ એ ગાદી ઉપર કોણ બેસી શકે? આખા દેશના લોકપ્રિય હોય તો બેસી શકે. ભાઈ ગુજરાતમાં બેસવું હોય તો ખાલી રાજ્ય પૂરતા છે, બધા એને લોકપ્રિય હોય ત્યારે જ બધા એને ચૂંટે ને. ભાઈ એમ આ મંત્ર કોણ જપી શકે? એ પાત્ર હોય ને એ. બરાબર. ઓલી એક ડોસી હતી મેથાણમાં અને પુંજાભાઈ દરબારે કીધું મહારાજ કે એક વખત બોલે ને તો આપણે એનું કલ્યાણ કરી દેવું છે. બાપુ એની પાસે ગયા, મારી જય સ્વામિનારાયણ. ઓહો બાપુ તમે આવ્યા, બહુ સારું કર્યું. ફરી ફરીને કેટલી વખત કીધું કે એક વખત બોલો, પણ ન બોલી શકી. લ્યો, અને આપણે દિવસ રાત્રે આપણે જપ કરીએ છીએ, આપણે દિવસ રાત્રે જપ કરીએ છીએ. આપણે એટલા કઈક પાત્ર હઈશું ને, આગલા જન્મના પાત્ર હઈશું ને ત્યારે જ આપણા જપ થાય છે. બરાબર. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે આ સ્વામિનારાયણ મળ્યા ત્યારે. અને મધ્યનું 8મું વચનામૃત એ પણ એમ કે છે કે ઘણા જન્મના પુણ્ય ઉદય થયા હોય ને ત્યારે આ વસ્તુ થઈ શકે છે. એટલે આપણા 1 જન્મના, 2 જન્મના, 5 જન્મના, 500 જન્મ નહીં, અનંત જન્મના પુણ્ય ઉદય થયા છે ત્યારે આપણને આ સત્સંગ મળ્યો છે. મધ્યનું અંત્યનું બીજું વચન. અનંત જન્મના પુણ્ય ઉદય થયા છે ત્યારે આપણે આ સત્સંગ મળ્યો છે અને ત્યારે આપણે આ જાપ જપી શકીએ છીએ. માર્કેટમાં જાજો, રોડ ઉપર જાજો કે ભાઈ એક માળા કર તું સ્વામિનારાયણની. બરાબર. એ એમ કે છે હું તને 100 રૂપિયા આપી દઉં, તું 2 માળા ફેરવી નાખ મારા વતી. પણ એ માળા નહીં ફેરવે. શું કામ? હજી મંત્ર જાપ કરવાની પાત્ર થયો નથી. એટલે અને મોટો મહિમા રે જગમાં હરિજનનો, હરિભક્તોનો મહિમા છે. એટલે આ જે કોઈ જાપ જપે છે એ અક્ષરધામને લાયક પાત્ર થયા હોય એનાથી જપાય. હવે એક વાત કરીએ, અક્ષરધામમાં જાય કોણ? મુક્ત થયા જાય કે બીજા જાય? બરાબર. હવે આપણે મહારાજ કૃપા કરે અત્યારે કોઈને નહીં, પણ કદાચ ને અત્યારે આ ઘડીએ કોઈનું મૃત્યુ આમાંથી આવે તો એ ક્યાં જાય? જાય ક્યાં? અક્ષરધામ જ જાય. તો અક્ષરધામ લાયક પાત્ર તો થઈ ગયો, અક્ષરધામને પામે પાત્ર થઈ ગયો. આપણને ખબર નથી પણ આપણે પાત્ર છીએ અને છીએ. રાજાના કુંવરને ખબર નથી કે હું આ રાજગાદીનો અધિકારી છું, પણ ભવિષ્યમાં એ મોટો થશે એટલે ગાદી એને મળવાની છે. એમ આપણે અક્ષરધામને લાયક પાત્ર છીએ અને છીએ. પણ વાત એ છે કે આ લોકમાં જે ભાવ બધાય છે એટલે આપણે અંદર હા પડતી નથી. પણ આપણે મનમાં તો એટલું નક્કી રાખવું જ જોઈએ કે હું અક્ષરધામને પામવાને યોગ્ય પાત્ર છું અને અક્ષરધામનો મુક્ત છું. ભલે આપણે કઈ બોર્ડ નથી મારતા કે હું જીતુભાઈ છું, હું ભરતભાઈ છું, હું ઘનશ્યામભાઈ છું, બિપિનભાઈ છું, કે બોર્ડ મારે છે કે છતાં આપણે જીવમાં પડી ગયું છે કે હું આ છું, આનો બાપ છો, આનો પતિ છો, આનો દીકરો છો, આ મારું નામ છે, આ મારી જાત છે, આ મારી નાત છે, આ મારું ગામ છે, આ મારું ઘર છે. એ બધી જીવમાં હા છે. એ એક વિશેષ હા પડાવી દેવાની કે હું અક્ષરધામને લાયક પાત્ર મુક્ત છું. આ પણ અંદર હા એક પડાવી દેવાની જરૂર છે. એટલે કોણ જપે છે? તો આપણે જપીએ છીએ. બરાબર. જ્યાં જ્યાં મહામોક્ષજનો વસાય, આ કાળમાં તો જપ એ જ થાય. બસ ધામમાં જાપ જપે જપતા આપણે જોયા નથી, પણ આપણે જપીએ છીએ. તે મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો જમનાસી જાય. આપણે ક્યાંક અંતરિયાળ હોય, ઉજળ વેરાન પ્રદેશમાં હોય અને જમ દેખાઈ જાય તો શું થાય? સ્વામિનારાયણ તો થાય, પણ તરત નદીએ નાવા જવું પડે. હા, એ આ જામનગરનો પ્રસંગ છે. હા, બરાબર. એટલે અહીંયા એમ કે છે કે
તે મંત્ર જેના મુખથી જપાયા તેના થકી તો જમ નાસી જાય. જો આપને ખરેખર બળ હોય અને એવું દેખાનું હોય તમને ભૂત પ્રેત બિલીજ કઈ બરબે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે ને ભાગી જાય તરત. એક પ્રસંગ છે અમદાવાદનો. કોઈ એક છોકરો દરરોજ નાના છોકરા બાળકો મંદિર આવતા હોય અને મંદિર આવે છે એમાં એ 8મું 7મું કંઈક ભણતો હોય છે. એનો શિક્ષક એ કંઈક મેલી વિદ્યાનો ઉપાસક છે અને ચતુર્દશી કાળી ચૌદશ એ દિવસે એને લઈ ગયો શમશાનમાં લઈ ગયો અને ગોળ કુંડાળું કરીને કે અહીં બેસી જતું કે. અને પછી એને આહવાન કર્યું એટલે જે કાંઈ હશે એ આવ્યો મેલી વિદ્યા ભણીને કે મારું ખાદ કે જોર્યું ખાદ. છોકરો એ જોઈને ડરી ગયો. આ શું કે બેક ના માર્યા વાતો બારમણ જાતો બધા વાતો કરી અને સાંભળી છે એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ બોલી ગયો. અને ઓલો જે આવ્યો હતો ને કાળ ભેરો એ છલાંગ મારી દૂર પડ્યો. ભરે કીધું મારું ખાદ એ તારું ખાદ. છોકરા કઈ બોલે નહીં છોકરાને બોલવા ના પડે. શિક્ષક નો ડર એટલે બોલતો બંધ થાય પણ ઓલો સામે આવે એટલે તરત ભૂલથી અજાણતા બોલે સ્વામિનારાયણ બીક નો મારે બોલાઈ જાય. અને અંતે એ છોકરો બચી ગયો અને આ જેનો ઉપાસક હતો ને એનો એ ભક્ષણ બની ગયો. પછી બીજી વાત એક છે જામનગરમાં સોની ખરીદી કરવા ગયા હતા અને પછી અંતરિયાળીને આવા લોકોએ પકડ્યો. ખરીદી કરીને આવે છે બરાબર એ પ્રસંગ છે. અને પછી એને કીધું કે તારે જે કરવું કરી લે. અને પૂજા કરવા બે ગયા સામે જપવા મહિના જાપ. અને પછી એને તલવાર ઉગામે છે તો રૂના ઢગલા ઉપર જે તલવાર મારે અને કાંઈ અસર ન થાય એમ આમ થયો. સિંહ આવ્યો અને તે કરતો પકડી લીધો અને ખાઈ ગયો. સ્વામિનારાયણ મંત્ર આવો છે. હા એટલે કીધું ને કે તે મંત્ર જેના મુખથી જપાયા તેના થકી તો જમ નાસી જાય. શ્રી સ્વામિનારાયણ જે કહે છે ભાવે કુભાવે પણ મોક્ષ લે છે. ષડક્ષરો છે સટ શાસ્ત્ર સારા 6 અક્ષર છે પણ કીધું આ જે તમામ શાસ્ત્રો એનું સાર પ્રેમ હોય તો સ્વામિનારાયણ. ષડક્ષરો છે સટ શાસ્ત્ર સાર એ તો ઉતારે ભવસિંધુ પાર. 6 ઋતુમાં દિવસે નિશાયે રાત્રે દિવસે સર્વ ક્રિયામાં સમરો સદાય. જો અંતકાળે શ્રવણે સુણાય પાપી તણોતે પણ મોક્ષ થાય. વચનામૃતમાં એ જ કીધું ગમે તેવો પાપી બોલો ગમે તેવો પાપી. અહીંયા થોડુંક કન્સેશન આપ્યું કે બોલે નહીં પણ કદાચ બાજુમાં ઉભા હોય કોઈ અને બોલી જાય ધૂન કરે તો એની સદગતિ થઈ જાય છે. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે. આગળ વાત કરીએ તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. બુદ્ધિ પણ આનાથી આવી જાય છે. સદબુદ્ધિ કઈ દેશ વિદેશનું દુનિયાભરનું જે જ્ઞાન તો માહિતી ભેગી કરે એ સદબુદ્ધિ નથી. સારે રસ્તે ચાલે ભગવાનને રસ્તે ચાલે. એટલે મહારાજે મધ્યના 13માં એમ કીધું કે આ વાત છે ને બુદ્ધિ બળે સમજાતી નથી. ઘણા લોકો એવા બુદ્ધિના ખોપરા હોય આપણે એમાં કામ કાંઈ ન કરે બરાબર એવી બુદ્ધિ હોય પણ તો એ બુદ્ધિ બળથી મહારાજની વાત મધ્યના 13ની વાત સમજાતી નથી. અને પછી મધ્યના 8માં કીધું કે કોઈને થોડી બુદ્ધિ હોય અને જો આ સમજે છે ને તો એને મોટી બુદ્ધિ વાળો સમજવો. આવી નિષ્ઠા છે. તો મધ્યનું 8 પણ મધ્યનું 9 થોડી બુદ્ધિ હોય ને તો એને મોટી બુદ્ધિ વાળો જાણવો. મોક્ષને માર્ગે ચાલે છે એ બધા બુદ્ધિશાળી. કારણ કે એને પોતાના આત્માનું કલ્યાણ કેમ થાય એ કરતા એને આવડ્યું. હા કદાચ દુનિયાની બુદ્ધિ ગમે એટલી હોય પણ ગમે એટલા એને બુદ્ધિના બળથી કામો કર્યા પણ પોતાનું શું એ તો ન કરી શક્યો. 5000 માણસનું રસોડું કર્યું કે 1,00,000 માણસનું રસોડું કર્યું અને રસોઈ કરનારો ભૂખે મરતો હોય તો એ રસોઈ એના શું કામની. આ એવી છે બુદ્ધિ એના મોક્ષના કામમાં ન આવે તો એ બુદ્ધિ છે જ નહીં. અને જે થોડીક બુદ્ધિ હોય રતા બસ્યાની જેમ બરાબર એમને અડધો ગાંડો કહેતા એને એ કામ કાઢી ગયો. આવા તો કેટલાય કામ કાઢી ગયા છે. એટલે આ બુદ્ધિ પણ આનાથી આવે છે મંત્ર જાપ કરવાથી. પવિત્ર દેહે અપવિત્ર દેહે તે નામ નિત્ય સ્મરું સ્નેહે. જડે કરીને તન મેલ જાય આ નામથી અંતર શુદ્ધ થાય.
જો વેદ મંત્ર કોણ ભણી શકે? શૂદ્રને મનાય છે, બરાબર? ત્રિવર્ણ ભણી જપી શકે, બ્રાહ્મણ જપી શકે નહીં. અહીંયા શું કીધું? પવિત્ર દેહ અને અપવિત્ર દેહ ગમે તે હોય, આ મંત્રથી આ મંત્રનો જાપ ગમે તે વર્ણનો હોય, ગમે તે વર્ણનો હોય તોય જાપ જપી શકે છે. અને પવિત્ર દેહ અને અપવિત્ર દેહ, બરાબર? હવે ટોયલેટ ગયા છે ને એના જેવું બીજું કોઈ અપવિત્ર ન કહેવાય. છતાંય આપણે હજી નાયા નથી અને ટોયલેટ આવી ગયા અને હાથ ધોયા, બ્રશ કરી છે, કેમ થાય કે આપણે તો અપવિત્ર છીએ, તો જપાય ખરા? ન જપાય એમ થાય નહીં. એ મંત્રનો જાપ તો નાયા હોય તોય ભલે, ન નાયા હોય તોય ભલે, સવારમાં વહેલા ઉઠ્યા અને કદાચ આમ નામ લેવું હોય, કારણ કે ઉઠ્યા પછી તો અપવિત્ર છીએ, તોય જાપ જપાય. શમશાનમાં ગયા હોય, બીજી કોઈ રીતે અપવિત્ર થઈ ગયા હોય તોય આ જાપ જપાય. અને આંખ આપણી સવારમાં ઉઘડે અને કદાચ આમ ઘડિયાળમાં જોવું પડે તો જોઈ લેવાય, મોબાઈલમાં જોવું તો જોઈ લેવાય, તરત આંખ બંધ અને સ્વામિનારાયણ 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 ઓછામાં ઓછા 5, 10, 15 નામ લઈ અને પછી દૈહિક ક્રિયા કરવા જવાય. સ્નાન કરીએ છીએ ત્યારે જો ઉપર શાવર હોય કે સીધો નળ આવતો હોય કે લોટો ભરીને નાખતા હોય માથે શરીર પાણી, પણ પેલું શરીર માથે પાણી પડે એટલે પેલો જ નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ થવો જોઈએ. પછી તમે મોટા મોટા સંતોને, ગોપાળન સ્વામી વગેરે, કે પછી આપણા બધા જે મંદિરના દેવો છે, ખેલા નદી, ગોમતી તળાવ, આ તીર્થો સંભાળો, પેલું નામ સ્વામિનારાયણ. ઉઠતા વખત પેલું નામ સ્વામિનારાયણ. અને આંખ રાત્રે વિચાય ત્યારે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રની સાથે આંખ વિચારવી જોઈએ. એટલે અપવિત્ર હોય તો ભલે, પવિત્ર હોય તો ભલે, ગમે તે ક્રિયા કરી હોય તો આ નામ જાપ જપી શકાય છે. નિત્ય સ્મરું સ્નેહ જડે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય. જેણે મહાપાપ કર્યા, અનંત પાપ કર્યા છે એમ નથી કીધું, મહાપાપ. હા, શાસ્ત્રકારો મહિમા લખતા એ ઓછું લખી શકતા નથી હો. ગમે તે આવે તો અતિ લખે, કે અતિશય લખે, કે મહા. જેણે મહાપાપ કર્યા અનંત, જેણે પીડા બ્રાહ્મણ ધેનું સંત, બ્રહ્મ હત્યારો કે અને ગાયનો હત્યા કરી છે, આ કેટલા મોટા પાપ. તો એ સ્વામિનારાયણ નામ લેતા લાજી મળે છે મુખથી કહેતા. આવા પાપી છે ને એ નામ લઈ શકતા નથી. શ્રી સ્વામિનારાયણ નામ સાર છે, પાપને તે પ્રજળાવનાર, પાપને પ્રજળાવનાર, પાપને સમસ્ત પાપની બાળી નાખે છે. પાપી ઘણું અંતર હોય જેનું, બેડા વિના કેમ રહે જ તેનું. પાપી માણસ છે તો એનું અંતર બળે છે. જેને શુદ્ધ થવું છે, ધામમાં જવું છે, ભગવાનને રાજી કરવા છે, એને આ મંત્રનો જાપ કરવાનો અને આ મંત્રનું બળ રાખવાનું. હા, આપણે કોના આશ્રય છીએ, કોના સત્સંગી છીએ, આપણા ઈષ્ટદેવ કોણ છે, એ બળ રાખવાથી આપણા આત્માની સદગતિ એટલે ભગવાનના ધામને પામે છે. જપ તપ તીર્થ જોગ જગન વ્રત વિધિ વળી દિયે દાન, નિષ્કુળાનંદ નારાયણના નાવે નામ સમાન. આ બધું કરવાનું છે. જપ કરો, તપ કરો, તીર્થ કરો, બરાબર? પછી ભલે પદયાત્રા કરો કે વાહનમાં બેન જાઓ કે પછી પ્લેનમાં બેન જાઓ, જેમ જાઓ તેમ જાઓ. વ્રત વિધિ, જે કોઈ વ્રત છે બધા વ્રત કરો અને દાન આપો. તમે જે કાંઈ તમારી શક્તિ પ્રમાણે દાન આપો. નિષ્કુળાનંદ નારાયણના નાવે નામ સમાન, એના સમાન નથી, પણ છતાં છોડવાનું નથી. આટલું બધું શેના માટે કરવાનું, શા માટે કરવાનું? ભગવાનની પ્રસન્નતા માટે. આનાથી મોક્ષ થતો નથી, પણ ભગવાનની પ્રસન્નતા થાય છે. ભગવાનની પ્રસન્નતા થાય છે એટલે આપણે આ માર્ગ સહેલો બને છે. નારાયણના નામનો મોટો મહિમાય જે, અત્યાર સુધી ગાયો. સુણુ મેં શ્રવણ સર્વે શાસ્ત્ર માયા જે, જીવ હિત અર્થે એવું નહીં કાયા જે. જીવનું હિત કરીને એ આ મંત્ર જેવું બીજું કોઈ નથી. તમારે ગીતાના પાઠ કરવો હોય તો સંસ્કૃત શ્લોક આવડવો જોઈએ. અત્યારે ગુજરાતી થઈ ગયું છે. તમારે બીજા મંત્રનો જાપ કરવો હોય, સંસ્કૃત આવડતું નો શું કરો?
બરાબર. અને શાસ્ત્ર અધ્યયન કરવું હોય એનું ગુજરાતી ભાષાંતર ન હોય તો ન થઈ શકે. વેદના મંત્રો જપવા હોય તો એનું હજી ગુજરાતી કંઈ મળતું નથી. આ જાપ ન થઈ શકે, ભણી ન શકીએ, વાંચી ન શકીએ. પણ અહીંયા તો એમ કીધું હતું બરાબર કે બીજું કાંઈ ન જાણતા હોય, ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજે 18મા વચનામૃતમાં વાત કરી ઇતિહાસ, ભાગવત, શાસ્ત્ર, મહાભારત વગેરે બરાબર. એનો સાર શું? એ શાસ્ત્રને ભણ્યા હોય, અર્થને સારી રીતે જાણતા હોય, ની ચર્ચા કરવી હોય તો સરસ રીતે ચર્ચા કરી દે. મોટી વિદ્વાનોની સભામાં પણ નંબર લઈ શકે, પણ મુક્ત ન થઈ શકે. મુક્ત તેમાં કીધું છે ને એમ રિયલ તો થઈ શકે. ગામડું ગામ હોય, આજના જમાના પ્રમાણે કોઈ સુવિધા પણ ન હોય, સાવ અભણ હોય, અને એમાં ડોશીમાં હોય, અને એ આંખે દેખાતું ન હોય, હાલી શકતા ન હોય, અને સ્વામિનારાયણ 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 કરતા હોય, તો જે વિદ્વાનો જે ગતિને નથી પામતા, ઋષિમુનિઓ કદાચ ને ગતિ ન પામ્યા હોય, તો આ ગામડાના અભણ ડોશીમાં એ ગતિને પામી જાય. એવો આ મંત્ર જાપનો મહિમા છે. જીવ હિત અર્થે એવું નથી કાંઈ. જીવના હિત માટે હિત કયું? પરમ હિત, સૌથી શ્રેષ્ઠ અને સારું હિત કયું? કે આપણા આત્માની ઉર્ધ્વ ગતિ, ભગવાનના ધામને પામવું. એનાથી બીજી મોટી કોઈ ઉર્ધ્વ ગતિ નહીં, અને એનાથી બીજું કોઈ મોટું પદ નથી. ભગવાનના ધામને પામી જાય એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હિત છે. જીવ હિત અર્થે એવું નહીં કાંઈ. સમજુ સમજી સમરે સદાય. આ વાત કોના માટે છે? સમજુ માટે છે. બે ભાઈ છોકરા બે હોય, એમ કે ડાયો કોણ? તો એમ કે હું. ગાંડું કોણ? તો એમ કે આ. બરાબર. એમ કે આપણે આમાં કહીએ કે કોઈ ગાંડો છે, કોઈ ઓછી બુદ્ધિ વાળો છે? બધાય બુદ્ધિ એ પૂરા જ છે. બધાય બુદ્ધિ એ પૂરા છે. अपने अपने तान में गद्दा भी मस्तान ને. હા, એટલે સૌ બુદ્ધિમાં પોતપોતાની જે ડાયા છે. ને અહીંયા સ્વામીએ એમ કીધું છે કે સમજો સમજી સમરે સદાય. આપણે બધાય સમજુ છે. અક્કલમાં કે છે ને મન સાહેબ, અક્કલમાં કોઈ ઓછો નહીં, અને પૈસામાં કોઈ પૂરો નહીં. એટલે આપણે બધાય અક્કલમાં ઓછા કોઈ નથી. એટલે આપણે સમજુ છીએ. સ્વામીએ એમ કીધું કે સમજો સમજી સમજવું જોઈએ. આ વાત તમારે સમજવી જોઈએ, વિચારવી જોઈએ. તમે આટલા મોટા થયા, આ વાત જો હવે થોડોક તમે સમજો સમજો. હવે તમે નાના નથી કે ને છોકરાને મા બાપ. એમ સમજો સમજી સમરે સદાય. સમજો સમજી સમરે નિષદિન નારાયણ નામ. શ્વાસ ઉશ્વાસે સંભારતા પડ પામે નહીં વિરામ. ચેષ્ટામાં આપણે બોલી છે શ્વાસ ઉશ્વાસ નિત્ય સમરીએ. બરાબર. અહીંયા સ્વામી કહે છે શ્વાસ ઉશ્વાસે સંભાળતા પડ પામે નહીં વિરામ. શેષજી મહાત્મ સમજી કરે અખંડ નામ ઉચ્ચાર. સહસ્ત્ર મુખમાં જુગલ જે બે રટે છે એક તાર. એક તાર જોવું હોય ને તો આજે રસોઈયા હોય ને એમાં મીઠાઈ બનાવતા હોય, એ ચાસણીને આમ કરે. બરોબર, તાર થઈ ગયો છે, બંધાઈ ગયો છે. પછી જે ચાસણી જેની હોય જુદા જુદા પ્રકાર જોઈએ, મોહનથાળની જુદી હોય, મોતિયાની જુદી હોય, બધી બરોબર તાર થઈ ગયો. એક તાર. અને બીજો એક તાર જો હોય તો પાણીની ધાર કરો તો એમાં એક તાર નહીં હોય, છૂટક છૂટક હોય છે એને બિંદુ. ધાર કરો પાણી જોઈ લેજો કીધે જઈને. અને પછી તેલની ધાર કરજો, તેલ બગડે નહીં એમ ધાર કરજો. તો એની ધાર કેવી છે? એક તાર. આમ આ એક તાર જાપ જપે છે. પુરથુ મહિમા પ્રીછને માયરા 10,000 કાનમ. નારાયણ ના નામ સુણવા અતિશે ઉર્માતાના. પૃથ્વી ભગવાને માગ્યા 10,000 કાન મને આપો. કાન તો બે જ હોય, પણ 10,000 કાનની શક્તિ. હિરણ્યકશિપુ શ્રવણે સાંભળ્યો નારાયણ નામનો નાદ. તપતજી ત્રિય ભજે તેના થયા ભક્ત પ્રહલાદ. હિરણ્યકશિપુ ભલે ગમે તે હોય, પણ એ જપ તપ કરવા જતા અને કાને મંત્ર સંભળાઈ ગયો નારાયણનો, તો એ પ્રતાપે એને ઘરે ભક્ત પ્રહલાદનો જન્મ થયો.
તપ તજી અને ત્રિયા તજી. તપ તજી ત્રિયા ભજી એના ભક્ત થયા પ્રહલાદ. તપને છોડી દીધું અને ઘરે આવ્યા અને બરાબર અને એના થકી એના પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદ પ્રગટી પીતસુ ભાવે ભજા શ્રી ભગવાન. આ ભક્ત કુળમાં ભક્ત થયા નામ પ્રતાપે નિદાન. વિભીષણ ને ભક્ત થાવું નો એ રાક્ષસ કુળની રીત. પણ જે જપે જગદીશ ને તે થાય સર્વે પુનીતા. અસુર કુળ ને અઘે ભર્યા અસુર કુળ ને અઘે ભર્યા અઘ પાપ પાપના ભરેલા તેરા એવા જીવ અનંતા. નિષ્કુળાનંદ નારાયણ નામનો મહિમા મોટો અત્યંત. નિષ્કુળાનંદ નારાયણ ના નામનો મહિમા મોટો અત્યંત. આપણે ગયા વર્ષે છે ને 7 ને 5 પૂરું કરતા હતા એટલે આ વખતે 7 ને 5 બરાબર. અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ પણ નિયમ પ્રમાણે એક પંક્તિ બોલીએ. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. બોલો. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. મોટે ભાગે એ મળે તળે ભારે મહાભવ રોગ. મોટે ભાગે એ મળે ભારે મહાભવ રોગ. તળે ભારે મહાભવ રોગ. રોગ ઘણા છે પણ જન્મ મરણ રોગ જેવો એકેય રોગ નથી. સ્વામિનારાયણ ભગવાનની જય. હવે મહંત સ્વામી 20 મિનિટ છે હજી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ધર્મ પ્રકાશ સ્વામી બહુ સારી બળવાળી કથા હરિબળ ગીતા એના માધ્યમે આપણે શ્રવણ કરાવી રહ્યા છીએ. એના હૃદયમાં એવો ભાવ છે કે વધારે ને વધારે હરિભક્તો આનો લાભ લે એટલે છેલ્લે ઓલી કડી ગવડાવે છે સમજ્યા. પણ હરિસ્વરૂપ સ્વામી કે જેને કેવું એ તો અહીં છે ને. સ્વામિનારાયણ મહામંત્ર એનો મહિમા બહુ મોટો છે. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. શ્રવણે સાંભળે જમ નાસી જાય. ગોલીડા ગામના રાણો રાઘવ એ સ્વામિનારાયણ ભગવાનના નામના પ્રતાપે પાયમાં અનંત જીવ હરિથામને એની ગણના રે કરતા શેષ લજાય. સ્વામિનારાયણ પ્રબળ પ્રતાપ છે. સ્વામિનારાયણ નામના પ્રતાપથી અનંત જીવો એ અક્ષરધામને પામ્યા. પણ 2-3 બાબત બહુ મહત્વની છે. રામચરિત માનસમાં એવું લખ્યું છે કે જાને બીનું ના હોય પરતીતિ. બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. જાને બીનું ના હોય પરતીતિ. જાણ્યા વગર વિશ્વાસ નહીં, વિશ્વાસ વગર પ્રીતિ નહીં, પ્રીતિ વગર પ્રાપ્તિ નહીં.
પહેલાં તો એનો મહિમા જાણવો પડે. કોઈ પણ વસ્તુ હોય, વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ, એની વેલ્યુ જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી એમાં તમને સહેજ પણ લાગણી કે બંધન કે આકર્ષણ થાય નહીં. આપણે બધાને 2000ની નોટનો મહિમા હતો તો આપણે એ મૂકીએ. હવે નથી ખબર પડી કે કાગળ થઈ ગયો, હવે કદાચ કોઈ દે તો આપણે શું કરવાની એમ. એટલે એની વેલ્યુ, નાનો છોકરો, હું ઘણી વાર કહું, નાનો છોકરો હોય સોનાનો એને ચેન આપો, હવે એ સોનાનો ચેન કદાચ લાખ કે 2 લાખ રૂપિયાનો હોય, પણ એ છોકરાને ખબર જ નથી. એને પેંડો ભાવ તો એક પેંડો તમે દઈ દો, પેંડાની કિંમત રૂપિયો, 2 રૂપિયા કે 5 રૂપિયા ગણો, એ 5 રૂપિયાનો એક પેંડો દો, એ 1.5 લાખનો ચેન તમને આપી દે. કારણ કે એને ખબર નથી કે આ 1.5 લાખનો છે નથી, એટલે એની કાંઈ એને વેલ્યુ નથી. એટલે સૌથી પહેલા એનો મહિમા સમજાય. મહિમા સમજાય એટલે એમાં વિશ્વાસ આવે, વિશ્વાસ આવે એટલે પ્રીતિ થાય, પ્રીતિ થાય એટલે પ્રાપ્તિ થાય. આજે જે લોકો સ્વામિનારાયણ ભગવાનના મહિમાને જાણે છે એ લોકો એને સહેજે પ્રીતિ એમાં થાય. પછી નામ સ્મરણ ન કરવું પડે, એ સતત થાય. રાત્રે તમારી ઊંઘ ઉડે તો પછી તમારે આમ ભૂલાઈ ન જાય, એ સ્મરણ ચાલુ જ થઈ જાય. કારણ કે એનો મહિમા સમજાય ત્યારે. મહિમા જેને નથી એને કંઈ ખબર જ નથી. એટલે એક તો એ સ્વામિનારાયણ નામ, એનો મહિમા સમજાય, મહિમા સમજાય એટલે એમાં પછી વિશ્વાસ, વિશ્વાસ પછી પ્રીતિ, પ્રીતિ પછી પ્રાપ્તિ. વિશ્વાસ વગરનું કંઈ જ થતું નથી. ધર્મપ્રકાશ સ્વામીએ કીધું કે વિશ્વાસ હોય તો પછી કાંઈ કરવું બાકી ન રહે. ગુણાતીતાનંદ સ્વામી છે ને, એ ધારી હતા. પછી જાગા ભગતને કીધું, સમજ્યા કે ભગત, તો કે બોલો ગુરુજી, તો કે જાઓ ને જુનાગઢ ગિરનાર લઈ આવો ને. તો ઉપડ્યા. તે સ્વામી કે તમે કઈ સમજ્યા કે નહીં? તો કે સમજો ને. તો કે ગિરનાર કઈ પથ્થર છે તો આવશે કે આવતો હશે તો જ તમે કીધું હશે ને. બોલો, હવે આપને કીધું હોય તો? દાદા ખચરની વાત છે, પેલું મગાવ્યું માટલું અને કોળું કે આમાં નાખો, અને દાદા ખાચર એ કોળું નાખવાનો એટલો બધો પ્રયત્ન કરે છે, જાય જ નહીં. આપણે જોઈએ તો આપને ખબર પડે, ન જાય. અને એટલો બધો ઉભડક બેહી ગયા, માટલાના 2 પગ વચ્ચે દબાવ્યું ને એટલી બધી મહેનત કરી, કોળું જાતું નહોતું. પછી બધા હસવા માંડ્યા. હો, તે સ્વામિનારાયણ ભગવાન કે દાદા આ બધા હસે છે, કે મારે એની સામું ક્યાં જવાનું, મારે તમારે સામું જોવું છે, મારે તમને રાજી કરવાના છે. તમે કીધું જાય તો જાતો છે, જાય ને કર કાંઈ નહીં, મારે ક્યાં જોવાનું છે. મુક્તાનંદ સ્વામીને કીધું કે આ રૂમાલ છે શું? તો કે મારા જ રૂમાલ છે. મહારાજ કે આમે કઈ તલવાર છે? તો કે આ મારા તલવાર છે. સ્વામિનારાયણ ભગવાન કે મુક્તાનંદ સ્વામી તમે કંઈક વિચારીને કહો, આ બધા સભામાં બેઠા છે એ સાંભળે છે, જોવે છે. કે મહારાજ એને જે વિચારવું હોય વિચારે. તલવારનો રૂમાલ કરનાર તમે છો, રૂમાલની તલવાર કરનાર તમે છો. આ વિશ્વાસ છે, સમજ્યા? એ આપણને કીધું આપણે કહીએ મારા તો રૂમાલ છે, મારે કે ના ના તલવારી, ના ના મારા રૂમાલ છે. આ તમે હું આમનું દીધે રાખો છો. એ જે વિશ્વાસ, પછી ગમે એ સુખ દુઃખ આવે ને તો પછી વિશ્વાસ ડગે નહીં હો. નહીતર વિશ્વાસ ડગી જાય કે ભગવાન પ્રગટ બિરાજે છે તો આવું આમ આમ કેમ કરતા હશે, મારી રક્ષા કેમ નહીં કરતા હોય. મહારાજે કીધું છે ને વચનામૃતમાં કે સૂળીએ ચડાવ્યો હોય અને અમે સામે ઊભા હોય તો એને એમ સંકલ્પ ન થાય કે મહારાજ મારી રક્ષા કેમ નથી કરતા. હવે આ તો બહુ આમ ઊંચા લેવલની વાત થઈ હો, આપણી વાત તો નથી આ. પણ ત્યાં સુધી પૂગવા માટે આ ભજન જરૂરી છે. આ સ્વામિનારાયણ એના માટે છે આ. અને એ આ કથા શેના માટે છે કે એ નામનો મહિમા સમજાય. આ સ્વામિનારાયણ કરીએ ને એના માટે કથા છે. પણ એ પૂગવા માટે, એ વિશ્વાસ માટે તો નામ જપ જ મહત્વનો છે. સ્વામિનારાયણ ભગવાનને આઈ થિંક નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે મહારાજ, સુખ દુઃખ, કામ ક્રોધ લોભ અને સુખ દુઃખ આ રૂપી જે નદી છે
એ કેમ તરાય, એના યોગે કરીને પણ મતિ સ્થિર કેમ રહે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમ કીધું છે કે એના માટે આત્મનિષ્ઠા જોઈએ. તો આત્મનિષ્ઠાની વાત સ્વામિનારાયણ ભગવાને વારંવાર કરી. હું મુક્ત છું એ સાંભળવામાં સારું લાગે, બોલવામાં સારું લાગે, પણ એ દ્રઢતા થાવીને એ બહુ અઘરી છે. હું બોલું હું મુક્ત છું, સમજ્યા ઘનશ્યામભાઈ, પણ તમે મને કાંઈ કહો મારા સ્વભાવથી વિપરીત જે મને નથી ગમતું, તો એ તમને ખબર પડે કે સ્વામી મુક્ત છે કે નથી એમ. બાકી તો આપણે બધા મુક્ત જ છીએ અક્ષરધામના, આપણે બધા અક્ષરધામના મુક્ત છીએ, કારણ કે એ વગર તો અહીંયા સુધી પોગાય જ નહીં. એ વગર હું ઘણી વાર કહું, ગઢપુરમાં સવારના પોરમાં મહારાજના દર્શન કરવા હરિભક્તો અને સંતો જતા હતા, અને એમાં કાયાભાઈ કોળી જ્ઞાતિ ત્યાંથી નીકળ્યા, લીમતરુ નીચેથી એમ નીકળ્યા દરબાર ગઢેથી, અને અક્ષરવડીએ જવું હતું. કૂતરું સૂતું હતું, પૂંછડી ઉપર પગ આવ્યો, એને ખબર નહોતી, અને કૂતરું એ પીડાથી એ રાડો નાખે છે. એટલે કાયાભાઈ ત્યાં દંડવત કરે. એટલે સાથે જે હરિભગત હતા એને કીધું, એક તો આ કૂતરું છે, પહેલી વાત તો એ છે. બીજું કે તમારા હૃદયમાં ક્યાંય એવો ભાવ નહોતો કે તમારે એને દુઃખ દેવું, એને પીડા આપવી. અજાણતા તમારો પગ એના ઉપર પડ્યો, અને છતાંય તમે દંડવત કેમ કરો છો? એટલે એને કીધું કે આપણે જેને પૂર્ણ પુરુષોત્તમ માનીએ છીએ, જેને સર્વાવતારી માનીએ છીએ, જેને મોક્ષના દાતા માનીએ છીએ, જેને પૂર્ણ પુરુષોત્તમ માનીએ, એ ભગવાનના ચરણારવિંદ જે ભૂમિ ઉપર પડ્યા છે, એ ભૂમિ ઉપર કોઈ સામાન્ય જીવ બેસી જ ન શકે. આજે ભલે પૂર્વના કર્મના યોગે એનો દેહ એક કૂતરાનો છે, પણ એનો આત્મા જે બળવાન છે નહીતર ત્યાં બેસી જ ન શકે. અને એટલે મેં વિરોધ કર્યા. હવે ખાલી આટલું જો સમજાઈ જાય કે જેને સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા છે એ આત્મા સામાન્ય ન હોય, આટલું. બાકી તો આપણા બધાના ગુણ દોષ બધા રહેવાના, બધાના સ્વભાવ અલગ રહેવાના. ઘણા નથી કહેતા કે તમે દુઃખ નો લગાડતા હો, મારો સ્વભાવ થોડોક આમ ગરમ છે, એ ગરમ તને ખબર છે તો નરમ કરી નાખ ને, પણ એ નરમ ન થાય, સમજાય? નરમ થાય જ નહીં. એ તો હું ઘણી વાર કહું કે હરફ છે ને, ત્યાં માયલો જતો હોય ત્યારે એટલો આમ હોવાળો લાગતો હોય અને એટલો આમ સરસ લાગતો હોય, પણ પૂછડી ઉપર પગ દઈને ત્યારે ખબર પડે કે કેટલો હોવાળો કેટલો ડાયો છે. સીધી ફેડ મારે, સમજ્યા? હા, તરત જ હું બોલો તમને કઈ ભાન છે કે નહીં, અમને હરિભગત એને બોલો એવું થાય, સમજ્યા? એટલે મુક્ત થઈ જાય, પણ મુક્ત થવા માટે આ જરૂરી છે. જેટલું આમાં આગળ વધાય, જેટલી દ્રઢતા થાય નામ જપમાં, એટલી એમાં દ્રઢતા થાય. એટલે સ્વામિનારાયણ ભગવાન એને મહારાજે વાત કરી કે ભાઈ કામ ક્રોધ લોભ એના યોગે પણ જો એક આ લોકના સુખ દુઃખ તરવા હોય તો મહારાજ કે આત્મનિષ્ઠા જોઈએ. આત્મનિષ્ઠા હોય તો કામ ક્રોધ લોભ અને ભય એના યોગે પણ માણસ સ્થિર રહે, ડગે નહીં. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો, મહારાજ અંત સમયે આત્મનિષ્ઠા કેટલી કામ આવે? ત્યારે મહારાજે કહ્યું કે જેને નદી તરવી હોય ને, એ તરતા આવડતું હોય એ નદી તરી જાય, પણ જેને તરતા નથી આવડતું એને વહાણની જરૂર પડે. એમ કામ ક્રોધ લોભ અને ભય એ નદી તરવા જેવા છે. આત્મનિષ્ઠા રૂપી નદી તરવી હોય ને, તો આત્મનિષ્ઠા હોય તો કામ ક્રોધ લોભ રૂપી નદીને તરી જાય. પણ અંત સમય તો મહારાજ કે સમુદ્ર તરવા જેવો છે. જેમ સમુદ્ર તરવો હોય તો જેને તરતા આવડે છે એને વહાણની જરૂર પડે, અને જેને તરતા નથી આવડતું એને વહાણની જરૂર પડે. મહારાજ કે અંત સમય છે કે સમુદ્ર તરવા જેવો છે. એમાં એકલી આત્મનિષ્ઠા કામ આવતી નથી, એમાં તો ભગવાનના આશ્રય રૂપી વહાણની જરૂર પડે છે. એ ભગવાનનો આશ્રય એ દ્રઢ હોવો જોઈએ. પછી એ ગમે તેવી પરિસ્થિતિ આવે પણ મન એમાંથી ડગે નહીં. પૂર્વે એવા એવા ભક્તો થઈ ગયા, સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં હતા. કોઈને શારીરિક દુઃખ હતું, કોઈને વ્યવહારિક દુઃખ હતું, છતાંય પણ ક્યારેય એને ભગવાનને એવું નથી કીધું કે મહારાજ તમે અમને આ દુઃખમાંથી મુક્ત કરો. આપણે તો કહીએ અને આપણે કેવું એનો વાંધો નહીં, કારણ કે આપણી સ્થિતિ કાંઈ મુક્તાનંદ સ્વામી જેવી નથી. ક્ષય રોગ થયો હતો તો ભારત તો કોઈ કીધું નહીં હોય એને. ક્યાં મુક્તાનંદ સ્વામીની સ્થિતિ, કેવડી એની ઉંમર,
એનું જ્ઞાન રામાનંદ સ્વામીના કૃપાપત્ર સ્વયં સ્વામિનારાયણ ભગવાન જેને સત્સંગની માં કે અને આમ હાસ્ય વિનોદ ચાલતો હોય અને એમાં મુક્તાનંદ સ્વામી જો સ્ટોપ થઈ જાઓ, આટલી મર્યાદા મહારાજ રાખે તો એ રોગ મટાડ્યો નહીં અને એને કીધું નહીં કે આ મટાડો એમ. મહાપુરુદાસ સ્વામી કે જેના વચનથી માણસનું દુઃખ દૂર થઈ જાય, એને દાઢની પીડા હતી. લ્યો તો હવે આમાં આપણું તો ક્યાં ગજુ રહ્યું, પણ ભગવાનમાં એટલી નિષ્ઠા, એટલી આત્મનિષ્ઠા ભગવાનમાં કે જેથી કરીને ક્યારેય પણ એને એવો સંકલ્પ ન થાય કે ભગવાન મારી રક્ષા કેમ કરતા નથી. બસ આ કથાના માધ્યમે, આ ભજનના માધ્યમે એવી આત્મનિષ્ઠા આપણે કરવાની છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ